વેલકમ વિદ્યાર્થી મિત્રો. સર્ક્યુલર મોશન ફોર JEE નીટના સેશન 1માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના સેશન 1માં કાઇનેમેટિક્સ ઓફ સર્ક્યુલર મોશન મતલબ કે વર્તુળમય ગતિનું આપણે કાઇનેમેટિક્સનો અભ્યાસ કરીશું. શુદ્ધ ગતિ વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીશું. વર્તુળમય ગતિ કે જે વર્તુળાકાર માર્ગ પર થતી કણની ગતિ છે. જ્યારે કોઈ કણ કે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેવી ગતિને વર્તુળમય ગતિ કહેવાય. બેઝિકલી એના બે પ્રકાર છે: નિયમિત વર્તુળમય ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન UCM, અને બીજું નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશન, અનિયમિત વર્તુળમય ગતિ. હવે નિયમિત વર્તુળમય ગતિ કે જેમાં જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરે તો તેવી ગતિને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. કાઇનેમેટિક્સના અભ્યાસમાં મેં તમને સમજાવેલું પ્રવેગના ઘટકો કે ભાઈ પ્રવેગ કેવી રીતે ઉત્પન્ન થાય. તો વેગ બદલાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. જ્યારે પણ કોઈ કણ ગતિમાં હોય તો કોઈ પણ બિંદુ પાસે તેના વેગની દિશા ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો આ એવી ગતિ છે કે જેમાં વેગનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ. પણ ક્ષણે ક્ષણે વેગની દિશા બદલાશે. કોઈ પણ ક્ષણે કણના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. વેગનું મૂલ્ય બદલાવાનું નથી, માત્ર વેગની દિશા બદલાય છે. તો મેં તમને સમજાવેલું કે વેગ અને પ્રવેગ સ્વતંત્ર સદિશો કહેવાય. અને સ્વતંત્ર સદિશો મતલબ લંબ સદિશો. જો વેગ સ્પર્શકની દિશામાં હોય તો એને લંબ રૂપે જે દિશા મળે, જે કેન્દ્ર તરફની છે અથવા ત્રિજ્યાની દિશામાં છે, તો આ વખતે મળતા પ્રવેગને આપણે કહીશું કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ, સેન્ટ્રીપેટલ એક્સિલરેશન ઓર રેડિયલ એક્સિલરેશન. તો આમ વિદ્યાર્થી મિત્રો, નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય એટલે કે કણની ઝડપ અચળ રહે છે, માત્ર વેગની દિશા બદલાય છે. જે પ્રવેગ માત્ર વેગની દિશા બદલે, વેગનું મૂલ્ય ન બદલે, તે પ્રવેગ હંમેશા વેગને કેવો હોય? લંબ હોય. તો આ સ્થિતિમાં મળતો પ્રવેગ કેન્દ્ર તરફનો અથવા ત્રિજ્યાવર્તી દિશામાં હોવાથી એને કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય. તો જો મેં શું લખ્યું છે કે અહીં ક્ષણે ક્ષણે વેગની દિશા બદલાય છે, પરંતુ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ રહે છે. આવી સ્થિતિમાં વેગ બદલાતો હોવાથી પ્રવેગ ઉત્પન્ન થાય છે. આવો પ્રવેગ એ વેગના મૂલ્ય પર અસર કરતો ન હોવાથી તે વેગને લંબ હોય છે. અહીં વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોવાથી મળતા પ્રવેગની દિશા એ વેગને લંબ એટલે કે કેન્દ્ર તરફની કે ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. આવા પ્રવેગને આપણે શું બોલીએ છીએ? કેન્દ્રગામી પ્રવેગ, સેન્ટ્રીપેટલ એક્સિલરેશન, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ, રેડિયલ એક્સિલરેશન, જેને અનુક્રમે વેક્ટર AC અથવા વેક્ટર AR થી દર્શાવાય છે. હવે જો m દળનો કણ સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય, ભ્રમણ કરતો હોય, ત્યારે એક ભ્રમણ માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહે છે. એક ભ્રમણ માટે લાગતા સમયને શું બોલીએ છીએ આપણે? આવર્તકાળ.
તો ટી સમયમાં કણ એક ભ્રમણ પૂર્ણ કરી ટી સમયમાં કણ જ્યારે એક ભ્રમણ પૂર્ણ કરે ત્યારે એ 2πr જેટલું અંતર કાપે છે. 2πr જેટલું અંતર કાપે છે. તો આ વખતે એની રેખીય ઝડપ v બરાબર 2πr/t. v બરાબર શું આવશે? 2πr/t. કારણ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોણીય ઝડપ નામની ભૌતિક રાશિને પણ વ્યાખ્યાયિત કરીએ છીએ. તમે જ્યારે પણ ગતિનું વર્ણન કરો, કાઇનેમેટિક્સમાં 2 ચલો વ્યાખ્યાયિત થાય છે. એક રેખીય ચલો, મતલબ કે રેખીય સ્થાનાંતર, રેખીય વેગ, રેખીય પ્રવેગ, આ બધા રેખીય ચલો છે. તો બીજા કોણીય ચલો, કોણીય સ્થાનાંતર થીટા, કોણીય વેગ, કોણીય પ્રવેગ. શું છે એ સમજાવું તમને. વ્યવહારમાં ઘણી વખત વર્તુળાકાર માર્ગ પર તમે ભ્રમણ કરતા હો. ધારો કે તમે વર્તુળનો ચોથો ભાગ પૂર્ણ કરો છો. વર્તુળનો ચોથો ભાગ તમે પૂર્ણ કરો છો. આ સમયે પ્રારંભ બિંદુથી લઈને તમે જે બિંદુએ ખસ્યા એ 2 બિંદુઓ વર્તુળના કેન્દ્ર પાસે 90નો ખૂણો બનાવે છે. રેડિયનમાં એને આપણે π/2 રેડિયન બોલીએ છીએ. તો અહીં આમ પણ બોલાય છે કે કણ π/2 જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. π/2 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે, અથવા 90 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. આવું એટલા માટે બોલવામાં આવે કે તમે ધારો કે અહીંયા 10 ભ્રમણ કરો છો, તો એક ભ્રમણ એટલે 2π રેડિયન, 360° ખૂણો. તો 10 ભ્રમણ કરો છો તો 20π રેડિયનનું તમે કોણીય સ્થાનાંતર અનુભવો છો. આમ ઘણી વખત આપણે આ જે વર્તુળમય ગતિ છે એનું વર્ણન આપણે કોણીય ચલો દ્વારા પણ કરીએ છીએ. તો આથી કોણીય સ્થાનાંતર, ત્યારબાદ એકમ સમયમાં થતું કોણીય સ્થાનાંતર એટલે કે કોણીય ઝડપ. જેમ રેખીય ઝડપ એને અનુરૂપ સદિશ રાશિ રેખીય વેગ, તેમ કોણીય ઝડપ એને અનુરૂપ સદિશ રાશિ કોણીય વેગ. જો કોણીય વેગ બદલાતો હોય તો કોણીય પ્રવેગ. આવી કેટલીક ભૌતિક રાશિઓનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય ઝડપ તો આપણે જોયું કે ભાઈ ટી સમયમાં એટલે કે એક ભ્રમણ પૂર્ણ થાય ત્યારે કણ 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. માટે કણની કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t. કણની કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t. માટે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. આ એનું કારણ છે. તો કોણીય સ્થાનાંતર કેટલું? 2π રેડિયન, સમયગાળો t. ચાલો, હવે જો 1 અને 2 નો આપણે ઉપયોગ કરીએ તો 2π/t ને આપણે ઓમેગા પણ લખી શકીએ. તો v બરાબર r ઓમેગા. એકચ્યુઅલી કોણીય ઝડપમાં પણ 2 કોણીય ઝડપોને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. જેમ આપણે સરેરાશ રેખીય ઝડપ એવરેજ v અને તત્કાલીન રેખીય ઝડપ સ્મોલ v મેળવતા હતા. જેમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ અથવા વેક્ટર ડેલ્ટા વી આપણે ઝડપ લખીએ તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. એવરેજ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તેમ જો ડેલ્ટા ટી સમયગાળામાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા હોય તો એવરેજ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. અને જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમયની તત્કાલીન કોણીય ઝડપ ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. તો વી બરાબર આર ઓમેગા જે આપણો અદિશ સંબંધ છે. વી આર અને ઓમેગાનો અદિશ સંબંધ છે. હવે નિયમિત વર્તુળમય ગતિમાં આપણે જોયું કે વી અચળ છે,
ઝડપ અચળ છે, ત્રિજ્યા અચળ રહેવાની. તો ઓમેગા પણ એટલે કે કોણીય ઝડપ પણ શું થશે? અચળ. તો નિયમિત વર્તુળમય ગતિ એમાં રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા બંને કેવા થાય? અચળ. આ ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે. ઓમેગાનો એકમ શું છે? રેડિયન પ્રતિ સેકન્ડ છે. હવે થોડું અઘરું, કદાચ તમને અઘરું લાગશે, પણ ઓમેગાની દિશા આપણે નક્કી કરવાની છે. હવે જ્યારે રેખીય ગતિ આપણે ભણતા હતા ને, ત્યારે કણ કોઈ આવો વક્ર માર્ગે ગતિ કરતો હતો અને કોઈ પણ બિંદુ પાસે તત્કાલીન વેગની દિશા શોધવા માટે અત્યંત સૂક્ષ્મ સ્થાનાંતર આપણે લેતા હતા, જે સ્થાનાંતર વેક્ટર dr હતું. તો વેક્ટર dr કઈ દિશામાં હતું? સ્પર્શકની દિશામાં. આ દિશા વેગની પણ દિશા કહેવાતી. અને તેથી આપણે પ્રેમથી લખી શકતા વેક્ટર v બરાબર વેક્ટર dr બાય dt. કારણ કે અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં આપેલ ગતિમાર્ગ પરનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થાનાંતર દર્શાવતો સદિશ સ્પર્શકની દિશામાં જ, તો વેગની દિશા પણ સ્પર્શકની દિશામાં જ. આમ વેક્ટર v બરાબર વેક્ટર dr બાય dt આપણે આવું લખતા હતા. પણ અહીંયા ખૂણો એ અદિશ રાશિ છે. યુ કાન્ટ રાઇટ વેક્ટર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડી થીટા બાય ડીટી, કારણ કે થીટા પર સદિશ ક્યારે પણ મુકાય નહીં. તો વેક્ટર ઓમેગાની દિશા કેવી રીતે નક્કી કરવાની? તો વેક્ટર ઓમેગાની દિશા નક્કી કરવા માટે એક રૈવાજિક નિયમ બનાવવામાં આવ્યો, જેને જમણા હાથના સ્ક્રૂના નિયમથી ઓળખવામાં આવ્યો. બહુ સિમ્પલ છે. ધારો કે આ એક બરાબર તકતી છે જે ભ્રમણ કરી રહી છે. તો તકતીનો દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. હવે આવા સંજોગોમાં મારે કોણીય વેગની દિશા મેળવવી છે. તો હું એક સ્ક્રૂ લઈશ, જેને આપણે પરંપરા અનુસાર જમણા હાથનો સ્ક્રૂ બોલીશું. પછી ભલે ડાબા હાથથી પકડીએ અને બંને હાથ ન હોય તો પગથી પકડીએ, હાથ પગ જ ન હોય ને મોઢાથી પકડીએ તો પણ ચાલે. આવા એક સ્ક્રૂને આપણે આ વસ્તુ જેને અનુલક્ષીને ફરતી હોય તેને આપણે બોલીશું ભ્રમણાક્ષ, પરિભ્રમણ અક્ષ. પંખો જ્યારે ફરતો હોય ત્યારે ઉપર જે પેલો સળિયો હોય, ધડી, એની જે ધરી હોય ને, એ ધરીને આપણે શું બોલીએ છીએ? ભ્રમણાક્ષ. તો આ એની ભ્રમણ અક્ષ છે, અથવા પરિભ્રમણ અક્ષ અથવા ભ્રમણાક્ષ છે. તો ભ્રમણાક્ષને સમાંતરે તમારે શું મૂકવાનું? હવે જમણા હાથનો સ્ક્રૂ. અને વસ્તુ જે રીતે ફરે ને તે રીતે આ સ્ક્રૂને ફેરવવાનું. વસ્તુ જે દિશામાં ફરતી હોય તે દિશામાં સ્ક્રૂને ફેરવો. તમે જોઈ શકશો, સ્ક્રૂનો અનુભવ છે જ તમને. જો સ્ક્રૂ આ રીતે ફરશે ને, તો એક સ્ક્રૂ લઈને તમે ટ્રાય કરજો. જ્યારે તમે ક્લોકવાઇઝ ફેરવશો ને તો અહીં ઉપર ખસશે, સ્ક્રૂ આગળ વધશે. તો વેક્ટર ઓમેગાની દિશા ક્યાં તમને જોવા મળશે? ભ્રમણાક્ષને સમાંતર. તો તમારા ઘરમાં જે પંખો ફરી રહ્યો છે એનો કોણીય વેગની દિશા મને જણાવજો. કઈ દિશામાં એ તમને કોણીય વેગ જોવા મળશે? બરાબર? તો આ તમારે મને જણાવવાનું છે. જોઈએ કોણ મને જણાવે. તો નિયમ શું છે? ધ્યાન આપજો કે જમણા હાથના સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતરે રાખીને વસ્તુ જે દિશામાં ભ્રમણ કરે તે દિશામાં સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ જે દિશામાં ખસે તે દિશાને વેક્ટર ઓમેગાની દિશા ગણવામાં આવે છે. અહીં વેક્ટર ઓમેગાની દિશા ભ્રમણાક્ષને શું હોય છે? સમાંતર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેનો કોણીય વેગ એ આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના સમતલને લંબ એવી રેખા, જેને આપણે શું બોલીશું? ભ્રમણાક્ષ.
અહીંયા તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી રેખાને આપણે શું બોલીશું? ભ્રમણાક્ષ. તો અહીંયા આપણો કણ આ રીતે ગતિ કરે છે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે શું કહેશો? વેક્ટર ઓમેગાની દિશા ભ્રમણાક્ષને સમાંતર એટલે કે ઉપર તરફ. વેક્ટર વી તો આ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં 3D આકૃતિ છે, બરાબર જોજો. શું ઓમેગા અને વી બંને એક જ દિશામાં છે? કારણ કે જો વી અને ઓમેગા એક જ દિશામાં હતે તો આર અદિશ બની જતે અને તમે એમ કહેતા કે વેક્ટર વી બરાબર આર વેક્ટર ઓમેગા. પણ ના, 3D પ્રમાણે જોતા વેક્ટર વી અંદર તરફ છે, ઓમેગા ઉપર તરફ છે. તો આવું પણ શક્ય નથી. તો એનો મતલબ કે આરને પણ તમારે સદિશ તરીકે લેવું પડશે. મતલબ કે વેક્ટર વી, વેક્ટર આર અને વેક્ટર ઓમેગા 3 સદિશોનો સંબંધ બનશે. તો આર અને ઓમેગાનો સદિશ સંબંધ અથવા એમનો સદિશ ગુણાકાર એ તમને વી આપશે. બીજો એક બાબત ખાસ નોંધી લો, ઓમેગા અને આર લંબ છે. ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય એટલે આર અને વી પણ લંબ છે. અને આ જ વીનો સદિશ અહીંથી દોરશો ને, ઓમાંથી અંદર તરફ તમને જોવા મળશે. મતલબ કે ઓમેગા અને વી પણ પરસ્પર શું બનશે? લંબ બનશે. તો વી, આર અને ઓમેગા ત્રણેય પરસ્પર લંબ બનશે. બીજો, વેક્ટર વી, આર અને વેક્ટર ઓમેગા સદિશ હોવાથી એમનો સદિશ સંબંધ શું બનશે? વેક્ટર વી બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર આર. જો સદિશ ગુણાકાર ન આવડતો હોય તો મેં અહીંયા એક નોંધ પણ લખી જ છે, જે તમારે જોવાની છે. ચલો, સદિશોનો સદિશ ગુણાકાર. તો કે ભાઈ બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરો કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય. માફ કરજો, મળતું પરિણામ સદિશ રાશિ હોય. તો તેને સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. આવો ગુણાકાર બે સદિશો વચ્ચે ક્રોસનું ચિહ્ન મૂકીને આપણે દર્શાવતા હોવાથી તેને સદિશોનો ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે. તો સદિશો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો સદિશ ગુણાકાર નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર એ મોડ ઓફ વેક્ટર બી સાઇન થીટા એન કેપ. આમાં એ બી સાઇન થીટા પોતે કોણ છે? મૂલ્ય છે. એ બી સાઇન થીટા શું દર્શાવશે? મૂલ્ય. અને એન કેપ એ સદિશની દિશા બતાવશે. કયા સદિશની? એ ક્રોસ બી સદિશની. અને આ એન કેપ કેવી રીતે શોધવાનું? તો એની માટે આપણી પાસે બે રીત છે. જમણા હાથના સ્ક્રૂનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા જમણા હાથનો નિયમ. તો અહીંયા થીટા એ શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો. અને એન કેપ એ ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ છે. પણ એની દિશા કઈ? એટલે મેં અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યું છે. તો ચાલો સમજી લો, બરાબર સમજી લો. બંને રીતે આપણે સમજીએ. પહેલાં જમણા હાથના સ્ક્રૂની મદદથી સમજીએ. ધારો કે એ અને બી આ બે સદિશોનો તમારે સદિશ ગુણાકાર કરવો છે. તો સ્ટેપ નંબર 1, બંને સદિશોને એક જ બિંદુએથી દોરવાના. એમના પૂછ એક જ બિંદુ પાસે રહે તે રીતે એને દોરો. આ એ અને બીથી એક આવું સમતલ બનશે અને એ સમતલને લંબરૂપે તમારે શું મૂકો? જમણા હાથનો સ્ક્રૂ. હવે એ ક્રોસ બી કરવાના. તો આ સ્ક્રૂને એથી બી તરફ ફેરવો, આમ ફેરવો તો સ્ક્રૂ ઉપર ખસશે. તો એ ક્રોસ બીનો સદિશ કે જેને નવું નામ આપી દે સી, તો એની દિશા ઉપર તરફ મળશે. હવે ઉપર તરફ મતલબ કે વેક્ટર સી એને પણ લંબ બનશે, બીને પણ લંબ બનશે. ટૂંકમાં એ અને બીથી રચાતું જે આ સમતલ છે એને લંબ રૂપે ઉપર તરફ જોવા મળશે. બીજી મેથડ આવી છે કે આ જ બે સદિશો એ અને બી થી રચાતું આ એક સમતલ છે. હવે તમારા જમણા હાથને
જે હથેળી છે એ આ સમતલને લંબરૂપે રાખો અને એથી બી તરફ વાળો, એથી બી તરફ વાળો, તો અંગૂઠો ક્યાં રહેશે? ઉપર. તો એ ક્રોસ બી સદીશ એ ઉપર તરફ એનો અંગૂઠો જોવા મળશે. તો આમ જો સી બરાબર એ ક્રોસ બી હોય તો વેક્ટર સી લંબ વેક્ટર એ તથા વેક્ટર સી લંબ વેક્ટર બી થાય. બરાબર જોજો. સદિશ સી એ અને બીથી રચાતા સમતલને લંબ, અર્થાત એને પણ લંબ બનશે, બીને પણ લંબ બનશે. અને આ વેક્ટર સીની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણે મેળવી શકીશું. બીજું યાદ રાખજો, એ પ્લસ બી સદિશ તમે કરશો સબાચ લઈને કે એ માઇનસ બી સદિશ લેશો તો એ અને બીથી રચાતા સમતલમાં જ સદિશો બનશે. દાખલા તરીકે અહીંયા સબાચો પૂર્ણ કરો તો એ પ્લસ બી સદિશ, આ એ માઇનસ બી સદિશ, સબાચરમાં તમને ખ્યાલ છે આ સદિશ એ માઇનસ બી. તો આ સદિશો એ જ સમતલમાં રચાશે. જ્યારે એ ક્રોસ બી સદિશ એને પણ લંબ છે, બીને પણ લંબ છે, તેથી એ પ્લસ બી અને એ માઇનસ બી બંનેને લંબ રૂપે થશે. તો આ એમસીક્યુ પૂછાયું છે નીટમાં. બીજું, તમે એ ક્રોસ બી કરવા માટે એથી બી તરફ સ્ક્રૂને ફેરવશો તો એ ક્રોસ બીનો સદિશ ઉપર મળશે, તો બી ક્રોસ એનો સદિશ તમને નીચે મળે છે. આમ એ ક્રોસ બી અને બી ક્રોસ એ ભલે મૂલ્યો સરખા થશે. એ ક્રોસ બીનું મૂલ્ય એટલે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, બંને વચ્ચેના ખૂણાનો સાઇન થીટા. તો બી ક્રોસ એનું મૂલ્ય, બીનું મૂલ્ય, એનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો તો કે ભાઈ થીટા જ છે એનો સાઇન. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એના મૂલ્યો સરખા છે પરંતુ તેમની દિશા સદિશો સરખા નથી. હા, આમ લખી શકાય એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ, કારણ કે આ બંને એકબીજાના વિરોધી સદિશો છે. તો તમે ભણી જ ગયા છો સદિશોનો સદિશ ગુણાકાર, અને તેમ છતાં મેં અહીંયા તમને સમજાવી પણ દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા વેક્ટર વી બરાબર વેક્ટર વી એ વેક્ટર આર અને ઓમેગાનો સદિશ ગુણાકાર છે. તો અહીંયા બે શક્યતા થશે કે આ વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર ઓમેગા અથવા વેક્ટર વી બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ આર. તો તમારે શું કરવાનું છે? આ ઓમેગા અને આર થી જે સમતલ રચાશે, ધારો કે આવું એક સમતલ રચાશે, આ સમતલને લંબ રૂપે તમે જમણા હાથનો સ્ક્રૂ મૂકી દો. આવો એક જમણા હાથનો સ્ક્રૂ આનાથી રચાતા સમતલને લંબ રૂપે મૂકી દો. હવે આરથી ઓમેગા તરફ ફેરવશો ને તો આ સ્ક્રૂ બહાર આવશે. આરથી ઓમેગા તરફ ફેરવશો તો સ્ક્રૂ બહાર આવશે, પણ ઓમેગાથી આર તરફ ફેરવશો તો સ્ક્રૂ અંદર તરફ જશે. અંદર તરફ જશે મતલબ કે વીની દિશામાં રહેશે. અથવા બીજી રીત, તમારા જમણા હાથની 4 આંગળીઓને બરાબર આરની દિશામાં રાખો અને ઓમેગા તરફ વાળો. 4 આંગળીઓને આરની દિશામાં રાખીને ઓમેગા તરફ વાળો. તમારો અંગૂઠો બહાર આવતો હશે, ચેક કરી લો. તો એ તો વીની વિરુદ્ધ દિશામાં છે, કારણ કે વી તો અંદર તરફ જાય છે. 3D આકૃતિ છે. વી આ બિંદુ પાસે તમે શું જુઓ છો? વી ક્યાં જાય છે? અંદર જાય છે. હવે તમે 4 આંગળીઓને ઓમેગા તરફ રાખો, બરાબર ઓમેગાને સમાંતર રાખો અને આર તરફ વાળો. હા, અંગૂઠો અંદર જાય છે. એનો મતલબ કે સાચો સંબંધ શું છે? વેક્ટર વી બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર આર. ચાલો, કેન્દ્રગામી બળ. તો નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી બળને આપણે કેન્દ્રગામી બળ કહીશું, કારણ કે પ્રવેગના બાપ કોણ? બળ. માં કોણ? વેગનો ફેરફાર. અહીંયા માની માત્ર દિશા બદલાય છે
અને પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી બળને કેન્દ્રગામી બળ એફસી કઈથી ઓળખીશું? જે એફસી બરાબર એમએસી એનું મૂલ્ય છે અને એસી બરાબર ઓમેગા વી કેવી રીતે આવ્યું થોડી વારમાં સમજાવું છું. જે તમને એનસીઆરટીમાં સાબિતી આપી છે એની કરતાં અલગ સાબિતીથી સમજાવું છું. તો એસી બરાબર ઓમેગા વી બરાબર આર ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. ક્લિયર? ચાલો, તો નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય. બીજી ગતિ આવે છે અનિયમિત વર્તુળમય ગતિ, કે જેમાં કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે પણ એની ઝડપ બદલાતી હશે. ધારો કે ઝડપ વધે છે, આ વખતે કણ એક સાથે બરાબર એની ગતિની દિશા પણ બદલે છે, સાથે સાથે એના ગતિનું મૂલ્ય એટલે કે વેગનું મૂલ્ય ઝડપ પણ બદલે છે. સ્વાભાવિક છે કે વેગની દિશા બદલતો પ્રવેગ એ વેગને લંબ હશે. હવે વેગની દિશા સ્પર્શકની દિશામાં, તો એને લંબ દિશા કઈ? કેન્દ્ર તરફની. મતલબ કે વેગની દિશા બદલતો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ તો અહીંયા ઉત્પન્ન થાય જ. પણ જો વેગનું મૂલ્ય વધતું હોય તો આપણે ભણી ગયા હતા કાઇનેમેટિક્સમાં, મેં શીખવેલું કે જે પ્રવેગ વેગનું મૂલ્ય વધારે તો એ પ્રવેગ વેગને સમાંતર હોય અને જે પ્રવેગ વેગનું મૂલ્ય ઘટાડે, મતલબ કે ઝડપ ઘટાડે, તો એ વેગને પ્રતિ સમાંતર હોય. અહીંયા ઝડપ અથવા વેગનું મૂલ્ય મેં વધતું બતાવ્યું છે. તો એક પ્રવેગ એવો હશે કે જે વેગની દિશામાં હોવો જોઈએ. અરે પણ વેગની દિશા સ્પર્શકની દિશામાં, તો વેગની દિશામાં ઉદ્ભવતા આવા પ્રવેગને આપણે સ્પર્શીય પ્રવેગ કહીશું, ટેન્જેન્શિયલ એક્સિલરેશન. તો કે આકૃતિમાં એમ દળનો કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વધતી ઝડપ સાથે ગતિ કરે. આ સ્થિતિમાં ક્ષણે ક્ષણે કણના વેગની દિશા બદલાતી હોવાથી વેગને લંબ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય છે. વળી કણની ઝડપ સતત વધતી હોવાથી વેગ વેક્ટર વીની દિશામાં બીજો એક પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને સ્પર્શીય પ્રવેગ વેક્ટર એટી કહે છે. આમ વેક્ટર એસી અને વેક્ટર એટી જેઓ બંને પરસ્પર લંબ છે અને એમનાથી મળતો આ પરિણામી પ્રવેગ હશે. તો અનિયમિત વર્તુળમય ગતિમાં પરિણામી પ્રવેગ એ બે પ્રવેગોનો સદિશ સરવાળો છે, વેક્ટર એસી અને વેક્ટર એટી. તો પરિણામી પ્રવેગ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એસી પ્લસ વેક્ટર એટી થાય. વળી વેક્ટર એસી લંબ વેક્ટર એટી હોવાથી વેક્ટર એનું મૂલ્ય એ બરાબર અંડરરૂટ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. અહીં વી સતત વધતો હોવાથી ઓમેગા પણ સતત વધે છે. અહીં વેગનું મૂલ્ય સતત વધે છે, તેથી ઓમેગા પણ સતત વધવાનું, કારણ કે વી બરાબર આર ઓમેગા. તત્કાલીન રેખીય ઝડપ અને કોણીય ઝડપનો આ સંબંધ આપણે ભણી ગયા. તો આવી ઘટનામાં કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે, કારણ કે ઓમેગા અચળ નથી, ઓમેગા બદલાય છે. કોણીય વેગ બદલાતો હોય તો શું ઉત્પન્ન થાય? કોણીય પ્રવેગ. જો ડેલ્ટા ટી સમયગાળામાં કણના કોણીય વેગમાં ફેરફાર વેક્ટર ડેલ્ટા ઓમેગા હોય તો સરેરાશ કોણીય પ્રવેગ એવરેજ વેક્ટર આલ્ફા બરાબર વેક્ટર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. આ આલ્ફાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ, સમયગાળાનો એકમ સેકન્ડ, તો રેડિયન પર સેકન્ડ મતલબ કે રેડિયન સેકન્ડ રેસ ટુ -2. ઓમેગાનો એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. ડી થીટા બાય ડીટી આપણે ભણેલા. ખૂણાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ, તો રેડિયન પર સેકન્ડ. ઘણી વખત પરિભ્રમણ પર સેકન્ડ પણ લેવામાં આવે છે. શું? પરિભ્રમણ પ્રતિ સેકન્ડ પણ લેવામાં આવે છે. અને પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જ્યારે પણ એકમ આપેલો હોય તો દાખલા ગણતી વખતે એને રેડિયનમાં ફેરવવું પડે. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. તો પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં આપ્યું હોય તો આપણે શું લખીશું? 2π રેડિયન પ્રતિ સેકન્ડ, કારણ કે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન.
તો આ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થશે. મારે તત્કાલીન કોણીય પ્રવેગ મેળવવો હોય તો શું લઈશ? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન કોણીય પ્રવેગ વેક્ટર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વેક્ટર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. તો વેક્ટર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડી ઓમેગા બાય ડીટી. એવરેજ વેક્ટર આલ્ફાની દિશા વેક્ટર ડેલ્ટા ઓમેગાની દિશામાં હોય છે. ચલો રેખીય પ્રવેગના ઘટકો આપણે મેળવીએ. મતલબ એસી બરાબર વી સ્ક્વેર બાય આર સૂત્ર મેં ત્યાં લખ્યું. કેવી રીતે આવ્યું? આ ઉપરાંત એટી શું છે આજે આપણે મેળવીએ. આપણે જોયું કે વેક્ટર વી બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર આર, અને આમાં વેક્ટર ઓમેગા પણ બદલાય છે, તો પછી વેક્ટર વી પણ બદલાવાના. અને પ્રવેગ એટલે જ રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો વેક્ટર ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર આર. ચાલો વિકલનનો ગુણાકારનો નિયમ તમને ખ્યાલ છે. પહેલાં વેક્ટર ઓમેગા આગળ રાખો ડીઆર બાય ડીટી પ્લસ ડી ઓમેગા બાય ડીટી ક્રોસ વેક્ટર આર. તો અહીંયા મેં સ્ટાર કર્યો છે. સ્ટાર એટલા માટે કર્યો છે કે અહીંયા સદિશ ગુણાકાર છે. તમે હમણાં જ જોયું કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા નથી, દિશા બદલાઈ જાય છે. અગાઉ આપણે જ્યારે વિકલનનો ગુણાકારનો નિયમ મેં તમને શીખવેલો, તો ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. તો તમે શું લખતા? એફ ઓફ એક્સ ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ, જે મેં તમને મેથેમેટિકલ ટૂલ્સમાં ભણાવેલું. અહીંયા ક્રમ મહત્ત્વનો નથી. એફ એક્સને આગળ રાખો કે જી ઓફ એક્સને આગળ રાખો કંઈ ફરક નથી, પણ આમાં બહુ ફરક પડે. આર ક્રોસ ઓમેગા વી નથી આપતું, ઓમેગા ક્રોસ આર જ વી આપે છે. તો પહેલાં ઓમેગાને બહાર રાખો ડી આર બાય ડીટી, પછી આરને બહાર રાખો ડી ઓમેગા બાય ડીટી. અરે પણ ડી આર બાય ડીટી સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલિત રેખીય વેગ વેક્ટર વી, અને કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલિત કોણીય પ્રવેગ તો વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર વી, અને આ વેક્ટર આલ્ફા ક્રોસ વેક્ટર આર. ક્લિયર? હવે મારે એ જાણવું છે કે ઓમેગા ક્રોસ વી શું છે અને આલ્ફા ક્રોસ આર શું છે. તો સૌથી પહેલાં ઓમેગા ક્રોસ વી. તો આ માટે વેક્ટર ઓમેગા અને વેક્ટર વી બંનેને એક બિંદુમાંથી દોરો. સરસ. આ વેક્ટર વીની દિશા. આપણો કણ વર્તુળમય ગતિ કરે છે, બરાબર જોજો. વેક્ટર ઓમેગા ભ્રમણાક્ષને સમાંતર. બીજું વેક્ટર આલ્ફાની દિશા પણ વેક્ટર ડેલ્ટા ઓમેગાની દિશામાં. અહીંયા આપણો વર્તુળમય સમતલ તો એનું એ જ રહેવાનું છે. તો પ્રારંભિક કોણીય વેગ લો, જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એ પણ ઉપર. અંતિમ કોણીય વેગ પણ ધારો કે ઉપર, કારણ કે કોણીય ઝડપ વધે છે. તો કોણીય પ્રવેગ પણ ઉપર. તો કેટલા સદિશો ભ્રમણાક્ષને સમાંતર મળ્યા? પ્રારંભિક કોણીય વેગ, અંતિમ કોણીય વેગ, કોણીય વેગનો ફેરફાર અને કોણીય પ્રવેગ, જ્યારે 4 સદિશો ભ્રમણાક્ષને સમાંતરે હશે. અમારે ઓમેગા ક્રોસ વી કરવું છે. તો એક કામ કરો, ક્યાં આ વીને તમે અહીંયા દોરી દો. બે સદિશોનો સદિશ ગુણાકાર કરવા માટે બંને સદિશોના પુચ્છોને એક જ બિંદુમાંથી દોરવાના. તો વેક્ટર વી 3Dમાં છે. જોજો વેક્ટર ઓમેગા ઉપર છે અને આ બંનેને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ મૂકો અને ઓમેગાથી વી તરફ ફેરવો. સરસ. ઓમેગાથી વી તરફ ફેરવો. તો ઓમેગા અને વીને લંબ કોણ? તો વેક્ટર વી લંબ વેક્ટર આર લંબ વેક્ટર ઓમેગા. આપણે હમણાં જ ભણી ગયા. તો વી અને ઓમેગાને લંબ કોણ? આર. તમારો સ્ક્રૂ એ કેન્દ્ર તરફ ખસતો જોવા મળશે. ઓ તારી, જે સ્ક્રૂ કેન્દ્ર તરફ ખસતો જોવા મળે એ કોની દિશા આપે? કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ. બીજી રીત આવી પણ છે. ઓમેગાની દિશામાં 4 આંગળી રાખો અને વી તરફ વાળો, એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે બરાબર છે, અંગૂઠો ક્યાં છે? કેન્દ્ર તરફ. તો આમ
ઓમેગા ક્રોસ વી માટે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તેની દિશા કેન્દ્ર તરફની અથવા ત્રિજ્યાવર્તી મળતી હોવાથી તેને રેખીય પ્રવેગનો કેન્દ્રગામી ઘટક અથવા ત્રિજ્યાવર્તી ઘટક AR કહે છે. તો વેક્ટર AC ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર વી અને એનું મૂલ્ય એટલે માનાંકમાં ઓમેગા ક્રોસ વેક્ટર વી. હમણાં જ જોયું આપણે A ક્રોસ બીનું મૂલ્ય એટલે એનું મૂલ્ય બીનું મૂલ્ય બંને વચ્ચેના ખૂણાની સાઈન. તો ઓમેગા ક્રોસ વીનું મૂલ્ય એટલે ઓમેગાનું મૂલ્ય વીનું મૂલ્ય અને ઓમેગા અને વી લંબ છે તો સાઈન 90. તો AC બરાબર ઓમેગા વી પણ વી બરાબર આર ઓમેગા તો AC બરાબર આર ઓમેગા સ્ક્વેર અથવા તમે ઓમેગા બરાબર વી બાય આર મૂકો તો વી સ્ક્વેર બાય આર. તો આમ એસીના કેટલા સૂત્રો થયા? 3. ઓમેગા વી આર ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર બાય આર. નેક્સ્ટ સેશનમાં મને મોડે જોઈએ. ચાલો હવે બીજો છે આલ્ફા ક્રોસ આર. હા તો આપણે હમણાં જ કર્યું. આપણે ઓમેગા ક્રોસ આરની દિશા શોધી. કઈ દિશામાં આવી? વીની દિશા. હવે ઓમેગાની દિશામાં જ આલ્ફા છે તો આલ્ફા ક્રોસ આરની દિશા તો તમારી 4 આંગળીને ઓમેગાની દિશામાં રાખો, આર તરફ વાળો, અંગૂઠો અંદર જશે, જમણા હાથ, ડાબો હાથ નહીં લેતા. તો મતલબ કે આલ્ફા ક્રોસ આર એ બીજું કંઈ નહીં, વીની દિશામાંનો પ્રવેગ આપે છે. ઓ પણ આ તો સ્પર્શીય પ્રવેગ છે. તો આલ્ફા ક્રોસ આરની દિશા એ આપણને સ્પર્શકની દિશામાં મળે છે. તેથી રેખીય પ્રવેગના આ ઘટકને આપણે શું બોલીશું? સ્પર્શીય પ્રવેગ, વેક્ટર AT. તો વેક્ટર AT ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્રોસ આર માટે AT બરાબર માનાંકમાં આલ્ફા ક્રોસ વેક્ટર આર. તો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર સાઇન 90 કારણ કે આલ્ફા અને આર પણ લંબ થશે. આલ્ફા એ ઓમેગાને સમાંતર છે, ઓમેગા એ આરને લંબ છે તો આલ્ફા પણ આરને શું થાય? લંબ જ થાય. ચલો સાઇન 91 તો AT બરાબર આલ્ફા ઇન્ટુ આર. અરે પણ આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. આર અચળ છે, વિકલનની અંદર લઈ જાઓ કે બહાર મૂકો, આરનું મૂલ્ય તો અચળ જ રહેવાનું. તો મેં અંદર લીધું તો ડી બાય ડીટી ઓફ આર ઓમેગા. અરે પણ આર ઓમેગા એટલે કોણ? વી. તો સ્પર્શીય પ્રવેગ AT બરાબર ડીવી બાય ડીટી. આમ AT ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા અથવા ડીવી બાય ડીટી. આમ તમે જોયું કે વેક્ટર એ બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર વી મતલબ કે AC અને આલ્ફા ક્રોસ આર AT. તો પહેલાં મેં તમને આકૃતિ પરથી સમજાવ્યું, કારણ સહિત સમજાવ્યું. દિશા બદલતો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય. વેગની જે દિશા બદલે તે કેન્દ્ર તરફ અને જે ઝડપ વધારે એ વેગની દિશામાં. તો મેં તમને એનું મેથેમેટિકલ પ્રૂફ પણ આપી દીધું. હા થોડું અઘરું છે, સ્વીકારો, સદિશ ગુણાકાર છે. અને આ વિડીયોના માધ્યમમાં સદિશ ગુણાકાર સમજાવવાની મારી ક્ષમતા 50% થઈ જાય. કારણ કે આમાં હાવભાવ, જમણો હાથ એનું ડેમોન્સ્ટ્રેશન કરવું પડે મારે. તો એ બાબત માટે હું માફી માગું છું. પણ તેમ છતાં કોઈક તકલીફ જણાય સદિશ ગુણાકારમાં કે દિશાઓમાં, યુ કેન કોલ મી. તો A ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર બાય પ્રવેગનો બાપ કોણ? બળ. તો આ પ્રવેગ ઉત્પન્ન કરતું બળ F બરાબર MA. તો F બરાબર M અંડર રૂટ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આનું કાઇનેમેટિક્સ કમ્પ્લીટ કર્યું. હવે નાવ ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન. તો આપણે વર્તુળમય ગતિનું ડાયનેમિક્સ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ ખ્યાલ છે, જે રોટેશનલ મોશનનો પાયો છે, તો એનો અભ્યાસ પણ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું, વિથ ન્યુમેરિકલ્સ કરીશું. અને બહુ અગત્યનું છે, યાદ રાખજો. NLM, ફ્રિક્શન અને આ ત્રીજો ટોપિક આપણો સર્ક્યુલર મોશન. તો આને વારંવાર લખીને તૈયાર કરજો, સૂત્રોને પ્રેક્ટિસ કરજો કે જેથી નેક્સ્ટ સેશનમાં તમને અઘરું લાગે નહીં. ચાલો, શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદોની માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.